गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो? અને આજે ત્રિકોણમાં આપણે 41મો ભાગ પર આવી ગયા છે। સ્વાધ્યાય 6.5 છેલ્લો ટોપિકો આપણે ચાલે છે, છેલ્લા પ્રશ્નો બાકી રહ્યા છે। તો જય ભારત, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ। અને હવે શરૂઆત કરીએ છીએ આપણે પ્રશ્ન નંબર 7। સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો તેમના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય છે। એટલે આપણે પહેલું તો એક સમબાજુ ચતુષ્કોણ પાડવો પડશે। સમબાજુ બધી બાજુ સરખી, નહીં લંબચોરસ। બધા લંબચોરસ પાડે ના ચાલે, બધા સમાંતર બાજુ પાડે ના ચાલે, ના, સમબાજુ લાગવો જોઈએ। સમબાજુ બધી બાજુ સરખી હોય તેને સમબાજુ કહેવાય। બધી બાજુ સરખી હોવી જોઈએ। એ બી સી ડી, અમિતાભ બચ્ચન ડોહો થઈ ગયો છે, અને એના વિકર્ણોનો સરવાળો વર્ગોના સરવાળો બધી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે। ચાલો આપણે શરૂઆત કરીએ અહીંયા સરસ રીતે। તો પક્ષ લખવું પડશે આપણે। પક્ષમાં શું કહે છે જુઓ। એક તો ચતુષ્કોણ કયો છે? સમબાજુ, એટલે લખું છું પક્ષ સમબાજુ ચતુષ્કોણ ABCD માં, અથવા સમબાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે। હવે સાધ્ય લખવાનું છે। શું લાવવાનું છે? બાજુઓના વર્ગોનો સરવાળો। એક બાજુ છે AB, એક બાજુ છે BC, એક બાજુ છે CD, એટલે 4 બાજુ। આ બધી બાજુઓનો શું કરવાનો? વર્ગ। એટલે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર વત્તા DA સ્ક્વેર। આ કોના જેટલું થાય? કે એમના વિકર્ણો AC અને BD, એટલે AC નો સ્ક્વેર વત્તા BD નો સ્ક્વેર, આ આપણે લાવવાનું છે। તો ચાલો હવે આપણે અહીં ધ્યાન આપો કે ભાઈ એક તો સમબાજુ ચતુષ્કોણ આવે એટલે એના વિકર્ણોની તમને ખાસિયત ખબર હોવી જોઈએ કે વિકર્ણો કેવા હોય છે, એકબીજાને કાટખૂણે દુભાગે છે। એટલે આપણે સાબિતીની શરૂઆત કરીએ। તો પહેલું જ લખવાનું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। તો આપણા જે બિંદુ છે ને આપણે એમ લઈ લઈએ તો લખીશું વિકર્ણો એકબીજાને એમમાં છેડે છે। શ્યામે મને છેડી રે, મને એકલી જાણીને વિકર્ણ છેડે રે। તો હવે આપણે આગળ વધીએ। તો અહીંયા તરત જ આ કાટખૂણે છેડે છે એટલે તરત જ આ કહેશે કે ભાઈ પાયઠા લગા। અરે ભાઈ પાયઠા લગા। જો હું આ પહેલા ત્રિકોણમાં પાયઠો લગાવું, કયો ત્રિકોણ છે? તો કહીશું કે ત્રિકોણ AMB માં ખૂણો M બરાબર 90 માટે AB સ્ક્વેર બરાબર AM સ્ક્વેર વત્તા BM સ્ક્વેર થયું? સમજમાં આવ્યું તમને? આ તમારું બન્યું પહેલું સમીકરણ। પાયથાગોરસનો ઉપયોગ કર્યો। ચાલો તો કઈથી લાવ્યા હતા કે ભાઈ પાયથાગોરસ, અથવા તો પ્રમેય કયો છે? પ્રમેય 6.8 મુજબ। હવે હું આ બીજો ત્રિકોણ બી મારો કાટખૂણો થાય છે। જુઓ અહીંયા આ બીજો ત્રિકોણ કયો છે? બીજો ત્રિકોણ કયો છે? તો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ BMC માં ખૂણો M બરાબર 90 માટે BC સ્ક્વેર બરાબર BM સ્ક્વેર વત્તા CM સ્ક્વેર
પાયથાગોરસના પ્રમેય મુજબ, એટલે કે પ્રમેય 6.8 મુજબ. આને આપી દઈએ આપણે પરિણામ નંબર 1, અને આપી દઈએ આપણે પરિણામ નંબર 2. ચાલો હવે આપણે ત્રીજા ત્રિકોણમાં જઈએ. આયરો CMD ત્રિકોણ CMD માં ખૂણો M બરાબર 90 માટે કર્ણ કોણ બનશે? CD. આ કર્ણ બનશે. જો કે ભાઈ આ બધી બાજુઓ કર્ણ બનશે. આ બધી બાજુઓ જે છે સમબાજુની કર્ણ બને, એટલે કર્ણનો વર્ગ એટલે કે CD² બરાબર CM² વત્તા DM². પ્રમેય 6.8 મુજબ એન્ડ યુઆર નંબર 3. હવે એક જ બાકી રહ્યો આપણો ત્રિકોણ AMD. ત્રિકોણ AMD માં ખૂણો M બરાબર 90 માટે AD નો સ્ક્વેર, AD નો સ્ક્વેર, AD લખવું તો DA નો સ્ક્વેર લખીએ. DA નો સ્ક્વેર બરાબર AM નો સ્ક્વેર વત્તા DM નો સ્ક્વેર. પ્રમેય 6.8. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 4. હવે જુઓ અહીંયા શું કહે છે? AB² વત્તા BC² વત્તા CD² વત્તા DA². એટલે ડાબેલી વત્તા ડાબેલી વત્તા ડાબેલી વત્તા ડાબેલી બરાબર જબેલી વત્તા જબેલી વત્તા જબેલી વત્તા જબેલી. ડાબેલી બરાબર જબેલી. તો અહીંયા આપણે લખીએ હવે કે પરિણામ 1, 2 અને 3, 4 પરથી પરિણામ 1, 2, 3 અને 4 પરથી જોજો ડાબી બાજુ બધી ભેગી કરીએ તો AB² વત્તા BC² વત્તા CD² વત્તા DA². જમણી બાજુ જોજો, ખાસ તમે જોજો. જુઓ આ AM અને આ AM બરાબર કેટલી વખત છે? 2 વખત. એટલે કે 2AM². જોજો બરાબર. ચાલો એવી રીતે આપણે આની વાત કરીએ કે આ BM અને આ BM એ પણ કેટલી વખત છે? 2 વખત. એટલે કે 2BM² વત્તા CM 2 વખત છે એટલે 2CM² અને DM 2 વખત છે એટલે કે 2DM². હવે આને તો છેડવાનું જ નથી. હવે તમે ખાસ જોજો કે અહીં લખ્યું છે કે દુભાગે એટલે આ 2 ટુકડા સરખા થાય. જે AM છે એ જ કોણ બની જાય? CM. એટલે જેટલો AM છે એટલો CM થાય. તો આપણે આની જગ્યા ધારો કે AM ની જગ્યાએ CM લખીએ તો 2 ને 2 કેટલા થઈ જશે? 4AM². જો આની જગ્યાએ એવી રીતે BM અને DM બંને ટુકડા સરખા છે એટલે એ પણ થઈ જશે 4BM². ચાલો હવે AM, આ AM નો AC સાથે કંઈ સંબંધ છે, એવી રીતે BM નો BD સાથે સંબંધ છે. તો આપણે લઈએ અહીંયા આગળ કે AM બરાબર 1/2 શું થાય? AC માટે 2AM બરાબર કેટલા થશે? AC માટે 4AM² બરાબર AC. બંને બાજુ મેં સ્ક્વેર કર્યા. ચાલો એવી રીતે હું ધારો કે આ BM ની વાત કરું. BM એટલે 1/2 BD. તો કે ભાઈ 2BM બરાબર BD થાય. બંને બાજુ વર્ગ કરું તો 4BM² બરાબર BD² થાય. તો હવે તમે જુઓ કે જ્યાં 4AM² છે એની જગ્યાએ AC આવી જશે. એવી રીતે 4BM² છે એની જગ્યાએ BD આવી જાય. માટે કહી શકીએ કે AB² વત્તા BC² વત્તા CD² વત્તા DA² બરાબર AC² અને BD². આ શું થાય છે? સાબિત થાય છે. બહુ સહેલો છે આ પ્રશ્ન. બરાબર જુઓ, તમને આવડી જ જશે. તો પ્રશ્ન નંબર 41, પાર્ટ 41માં પ્રશ્ન નંબર 8માં આપણે આગળ વધીએ.
એમ જોઈને તો એવું લાગે કે કેટલું ડેન્જર છે યાર, આપણું ક્યારે થઈ જશે સાબિત. પણ મેં તમને કીધું ને, પેન લેવાની, ચાલુ કરવાનું, કાટખૂણો દેખાય એટલે પાયઠા કાકાને યાદ કરી લેવાના, બરાબર, શ્રી ગણેશ કરી દેવાનું, ઓટોમેટિક બધું જ સોલ્યુશન થઈ જાય. બરાબર, ઉપરવાળો બધું જોઈએ જ છે. ચાલો, એટલે ધ્યાન રાખવાનું. હવે ચાલો, તો આ આખું તમારું બની જશે પક્ષ, અને આ બધું આપણું બનશે અહીંયા સાધ્ય. અહીંયા ચોખ્ખું કીધું છે કે ઓડી આ લંબ છે, એવી રીતે ઓઈ લંબ છે અને ઓએફ લંબ છે. હવે તો હવે પહેલું આપણે સાબિત કરવા જઈએ. સાબિતી જોજો. હવે તો ઓએ સ્ક્વેરની વાત કરી છે, એટલે મારે અહીંયા ઓએ જોડવો પડશે. હું આ ઓએ જોડું તો એમાં એફ કાટખૂણો બને આ ત્રિકોણમાં. એટલે અહીંયા લખ્યું છે કે ઓએ સ્ક્વેર એટલે આ કર્ણ બને. જુઓ, આ કર્ણ બને. હવે કર્ણ બને તો આ બાજુ લડાઈ થાય કે ભાઈ આ મારો કર્ણ છે, પેલો કે મારો કર્ણ છે. તો આ ત્રિકોણ એ ઓ એ એફ અને ઓ એ ઈ. તો અહીંયા આપણી પાસે આખું જે છે સાધ્ય તમે જુઓ, એના મુજબ આપણે પાયઠો મારીએ. જો હું આમાં પાયઠો લગાડું તો ઓએ સ્ક્વેર બરાબર એઈ સ્ક્વેર અને ઓઈ સ્ક્વેર. જોજો, બે જણ હોવા જોઈએ, એઈ અને ઓઈ. તો ઓઈ છે, એઈ નથી. અને જો હું આમાં પાયઠો મૂકું આની અંદર તો ઓએ સ્ક્વેર બરાબર એએફ સ્ક્વેર અને ઓએફ સ્ક્વેર. આ એએફ અને ઓએફ બંને છે. એટલે આપણે આ ત્રિકોણમાં પહેલો પાયઠો મારવાનો છે, લગાડવાનો છે. આ ત્રિકોણમાં પાયઠો લગાડવાનો છે. તો હું લખું છું, અહીં જોજો કે ઓએ સ્ક્વેર બરાબર, અહીંથી આ ઓએ સ્ક્વેર બરાબર એએફ સ્ક્વેર વત્તા ઓએફ સ્ક્વેર, કે ત્રિકોણ OAFમાં ખૂણો એફ બરાબર 90. એટલે આ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. ચાલો, હવે જોજો બીજું કયું છે. અહીંયા જુઓ, આ ઓએનું કામ થઈ ગયું. જુઓ, આટલા આવી ગયા. હવે આપણે બીજો કોણ છે, આ થઈ ગયું ઓબી. એટલે હું હવે આને જોઈન્ટ કરું છું. અહીંયા આને જોઈન્ટ કરું છું, ઓબી. હવે એમાં પણ મારે કયો ત્રિકોણ લેવાનો એ આપણે જોઈ લઈએ. કે જો હું ઓબી સ્ક્વેર લગાડું તો આ ત્રિકોણ એવું કહે છે કે ભાઈ એફબી અને ઓએફ દેખાવા જોઈએ. એફબી ઓએફ દેખાય છે, ઓએફ તો પહેલામાં જ આવી ગયું ને, એટલે એફબી દેખાતું નથી. એટલે હવે મારે આ ત્રિકોણ વાપરવો પડશે. જો આ ત્રિકોણનો ઉપયોગ કરવો પડશે. તો હું આ ત્રિકોણમાં લગાડું તો કે ઓબી સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર અને બીડી સ્ક્વેર. ઓડી પણ છે અને બીડી પણ છે. તો અહીંયા લખું છું કે ઓબી સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર વત્તા બીડી સ્ક્વેર. તો ત્રિકોણ OBDમાં ખૂણો ડી બરાબર 90 છે. તો હવે આગળ વધીએ. જો ઓએ સ્ક્વેર થઈ ગયું, ઓબી સ્ક્વેર થઈ ગયું. હવે ત્રીજું કયું આવ્યું, ઓસી સ્ક્વેર. હું આને અહીં જોઈન્ટ કરું આમ કરીને, ઓને જોઈન્ટ કરીએ આપણે, ઓસી સ્ક્વેર. તો તમે જુઓ કે આ એક ત્રિકોણ, પછી ખાલી ત્રિકોણ, આ પાછળ ત્રિકોણ, ખાલી ત્રિકોણ. એટલે આ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ. તો ઓસી સ્ક્વેર બરાબર ઈ કાટખૂણો છે, તો ઓસી સ્ક્વેર બરાબર ઓઈ અને સીઈ છે. સીઈ પણ છે અને ઓઈ પણ છે. તો લખીએ આપણે કે ઓસી સ્ક્વેર બરાબર આ ઈ કાટખૂણો છે એટલે ઓઈ સ્ક્વેર વત્તા ઈસી અથવા તો સીઈ સ્ક્વેર. બરાબર, કયા ત્રિકોણની વાત કરી મેં? ત્રિકોણ OACમાં ઈ ખૂણો ઈ
બરાબર 90 છે. ચાલો તો હવે તમે જુઓ કે આપણું પહેલું સ્વાધ્યાય લગભગ ક્લિયર થઈ ગયું. તો ચેતનભાઈ આ બધા પાયઠા લગાડતા આવડ્યા ને? OA², OB², OC² બધું આવડ્યું ને આપણને? આટલું તો કેટલું ઇઝી છે. હવે તમે જો જવાબ શું લાવવાનો જોજો. હા, OA² વત્તા OB² વત્તા OC², એટલે ડાબેલી વત્તા ડાબેલી વત્તા ડાબેલી બરાબર જબેલી. ડાબેલી 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 બરાબર જબેલી જબેલી જબેલી. એટલે અહીં લખવું માટે OA² OB² OC² બરાબર, જોજો આપણે લખીએ અને બધાને લાઈનમાં લખી દઈએ. AF² વત્તા OF² વત્તા OD² વત્તા BD². જબરું લાંબુ પૂછડું ચાલ્યું લાતો. CE² જબ્બર લાંબુ લાજો. ચાલો હવે તમે જુઓ કે કોને ખસેડવાના છે. જુઓ કોને ખસેડવાના છે. માઇનસવાળો કોણ છે? માઇનસવાળો કોણ છે? OD, એટલે આને ખસેડવાનો છે. માઇનસવાળો કોણ છે? OE, ચાલો આને ખસેડવાનો છે. માઇનસવાળો કોણ છે? OF, એટલે આને ખસેડવાનો છે. આ 3 જણને આપણે ડાબી બાજુ લઈ આવીએ એટલે આપણું પહેલું સધ્ય આવી ગયું. જુઓ કેટલું સહેલું. માટે OA² વત્તા OB² વત્તા OC². પહેલું કયું લખવાનું છે આપણે? OD². બીજું કયું લખવાનું છે? જુઓ OE². અને ત્રીજું કયું લખવાનું છે? અહીંયા જુઓ, અહીંયા સાધ્યમાં લખ્યું એ પ્રમાણે લખું છું કે OF² બરાબર શું બચ્યું? આ 3 જણા બચ્યા. AF, BD અને CE. જુઓ અહીંયા AF² BD² વત્તા CE². AF² વત્તા BD² વત્તા CE². આ તમારું પહેલું સાધ્ય આપણે સાબિત કર્યું. અને કશું જ કર્યું નથી આમાં, કંઈ જ નહીં, ખાલી પાયઠા મૂક્યા અને બાજુઓને આપણે ડાબી બાજુ ખસેડી. ચાલો હવે આગળ પણ કહે છે. જુઓ AF² BD² ને CE². AF² પછી કંઈક BD² અને CE². ચાલો અને પેલી બાજુ છે AE CD અને BF. જો AE કયું છે? આ છે, આ AE, પછી CD અને BF. એટલે અહીંયા હવે એવું સમજવાનું કે જે ત્રિકોણ બાકી રહી ગયા છે ને એમાં પાયઠા મારવાના. જે ત્રિકોણ બાકી રહી ગયા છે એમાં પાયઠા મારવાના. પહેલાં આપણે આ ત્રિકોણ લઈએ, ફરી પાછો હવે આ બાજુનો પાયઠો મારવાનો. જોજો E કાટખૂણો લઈને આપણે પાયઠો મારવાનો છે. તો અહીં લખીએ કે OA² બરાબર AE² વત્તા OE². તો ત્રિકોણ OEA માં E બરાબર 90 થઈ ગયું. આટલું પૂરું. હવે આ ત્રિકોણ પકડીએ આપણે. તો OB² બરાબર OF² વત્તા FB કે BF, FB છે BF છે, ચાલો એટલે BF². વાતો નહીં. ત્રિકોણ OFB માં ખૂણો F બરાબર 90. આ વિડીયોમાં પણ આવી ગયો એવું. ચાલો હવે આપણે ત્રીજા ત્રિકોણમાં પાયઠો લગાવીએ. થર્ડ પાયઠા ઇન ધીસ. તો OC² બરાબર OD² વત્તા DC કે CD. જોઈ લેવાનું કે CD છે એટલે કે CD². તો કે ભાઈ ત્રિકોણ ODC માં ખૂણો D બરાબર 90 છે. તો હવે જો આ બધાનો સરવાળો કરીએ આપણે. હવે જો મારે એકલા કોને પાડવાના? જોજો આટલા જણને એકલા પાડવાના છે. એટલે અહીંયા જોવા દેખાય. જુઓ AE ને, CD ને અને BF ને. બરાબર. તો આપણે સરવાળો લગાડીએ. તો માટે OA² વત્તા OB² વત્તા OC² EE²
BF સ્ક્વેર અને CD સ્ક્વેર એ મેં પહેલાં લખી દીધા આમાંથી. હવે કોણ બાકી રહ્યા? 1 2 3. આ 1 2 3 બાકી રહ્યા એટલે એ લખું છું હવે હું કે OE સ્ક્વેર વત્તા OF સ્ક્વેર વત્તા OD સ્ક્વેર. ચાલો આ બધાને આ જે 3 જણા છે એને હું ડાબી બાજુ લઈ આવું છું, આ બાજુ લઈ આવું છું, બરાબર? હું આ બાજુ લઈ આવું. જોજો કોને કોને? OE ને, OF ને અને OD ને. તો માટે OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર વત્તા OC સ્ક્વેર પહેલાં લાવીએ તો થશે, આપણે આને લાવીએ OD ને લાવીએ પહેલાં, OD સ્ક્વેર પછી લાવીએ OE ને અને ત્યાર પછી લાવીએ OF સ્ક્વેરને. તો આપણી પાસે જમણી બાજુ શું બચશે? AE સ્ક્વેર, BF સ્ક્વેર અને CD સ્ક્વેર. ઘણાને બહુ કન્ફ્યુઝન જેવું લાગતું હશે પણ છે સરળ. હવે તમે જુઓ તો આના પરિણામ જુઓ તમે. હવે OA સ્ક્વેર, OB સ્ક્વેર, OC સ્ક્વેર, OA સ્ક્વેર, OB સ્ક્વેર, OC સ્ક્વેર માઇનસ OD સ્ક્વેર માઇનસ OE સ્ક્વેર માઇનસ OF સ્ક્વેર. એના બરાબર આ લખાય, એના બરાબર આ લખાય, બરાબર? એટલે હું આને કહું છું 1 અને આને કહું છું હું 2. માટે 1 અને 2 પરથી શું લખાશે કે AF સ્ક્વેર વત્તા BD સ્ક્વેર વત્તા CE સ્ક્વેર બરાબર AE સ્ક્વેર વત્તા બોયફ્રેન્ડ સ્ક્વેર વત્તા CD સ્ક્વેર. BF એટલે બોયફ્રેન્ડ ને. તો આ સાબિત થાય છે. લખી દો, સાબિત થાય છે.